મિત્રો કેમ છો બધા મજામાં? હું છું પહેલાંભાઈ ભુવાજી, જય જોગણી મટાશના. તો મિત્રો આજે આપણે એ વાત કરવાની છે અંધશ્રદ્ધા દૂર કરવાનો એવો એક વિડીયોની માહિતી તમને હું આપી રહ્યો છું કે અંધશ્રદ્ધા એટલે શું. અંધારામાં રહીને કામ કરવું એને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. તો મિત્રો અંધશ્રદ્ધાની અંદરમાં પણ બહુ વિચારીને આપણે કામ કરવું પડે છે. તો તમે પણ વિચારીને જ કામ કરજો. અને અંધશ્રદ્ધા કહેવાય કે શું કહેવાય? તો મિત્રો કોઈ વસ્તુની અંદરમાં અંધશ્રદ્ધા હોય અને આપણે શ્રદ્ધા રાખીએ, અને જેની અંદરમાં શ્રદ્ધા હોય એને આપણે અંધશ્રદ્ધા માનતા હોય છે, એનું નામ અંધશ્રદ્ધા. તો આપણે અંધશ્રદ્ધાના વિડીયો આજે અપલોડ કરવાના છે. તો તમને અંધશ્રદ્ધા વિશેની હું માહિતી આપીશ. તો મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. તો તમને અંધશ્રદ્ધાની આપણે થોડી ઘણી વાતો કરીશું અને અંધશ્રદ્ધાના વિડીયો હું તો અપલોડ આપણા યુટ્યુબ ચેનલ પર કરતો રહીશ અને તમને હું બતાવતો રહીશ. તો મિત્રો અંધશ્રદ્ધા શેને કહેવાય? અંધશ્રદ્ધા જેને કહેવાય કે કોઈ હવાની અંદર ઉડતું હોય એને બી અંધશ્રદ્ધા કહેવાય. હવાની અંદર પક્ષી પણ ઉડી શકે, કોઈ માનવ ના ઉડી શકે, કે હેલિકોપ્ટર ઉડી શકે, વિમાન ઉડી શકે, એ વિજ્ઞાન ટેકનોલોજી દ્વારા ઉડી શકે છે, બરાબર. તો મિત્રો આજ આપણે અંધશ્રદ્ધાનો એવા વિડીયો અપલોડ કરવાના છે કે કોઈ માણસ હવાની અંદર ઉડતો હોય એ શું કહેવાય? એ અંધશ્રદ્ધા. એક વૈજ્ઞાનિક ટેકનોલોજી કહેવાય છે મિત્રો. તો એ વિજ્ઞાન ટેકનોલોજી દ્વારા બનાતું રચાતું હોય તેને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. તો મિત્રો આવા વિડીયો આજે આપણે અપલોડ કરવાના છે. તો સાથ સહકારને સપોર્ટ કરતા રહેજો. તમારો ભાઈ છું અને હું તમને માહિતી આપતો રહીશ કે અંધશ્રદ્ધાની અંદરમાં પડવું નહીં, એવા વિડીયો આપણે અપલોડ કરવાના છે. તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરતા. દેવતાઓ, ભગવાન, પરમાત્મા એ હું અંધશ્રદ્ધા નથી કહેતો. કેમ નથી કહેતો એ પણ હું તમને માહિતી આપીશ. કે કારણ કે એ દેવી દેવતાઓ જે કંઈ આત્માઓ હતા તે આ પૃથ્વી પર સારા સારા કાર્યો કરી ગયા, સારું કામ કર્યું. તો આપણે પૂજા ભક્તિ અને એમનામાં આપણે બંધારણમાં રહેતા રહીએ છીએ. એને હું અંધશ્રદ્ધા નથી કહેતો કે એ આત્માએ સારું કાર્ય કરેલું છે. તો મિત્રો એ આત્માઓ એવું કહેવા માગે છે કે હું તો પૃથ્વી પર આવીને આવા સારો કાર્ય કર્યો હતો, તો તમે પણ આવા સારા કાર્યો કહું, આવું આપણને બતાવે છે. તો મિત્રો એને હું અંધશ્રદ્ધા નથી કહેતો કે તમે એની અંદર શ્રદ્ધા થોડી રાખીને સારા કાર્ય કરો અને એ આત્માઓ જે કંઈ કાર્ય કર્યું એવું કાર્ય સારું કરો. તો જરૂરથી પરમાત્મા તમારી સાથે છે અને ભગવાન પણ તમારી સાથે છે. તો મિત્રો આપણે તો અંધશ્રદ્ધા શેને કહેવાય એની જ માહિતી આપવાની છે. તાંત્રિક એક અંધશ્રદ્ધા હું માનું છું. કારણ કે તાંત્રિક કહેતા હોય છે કે હું આ કરી નાખીશ, પેલું કરી નાખીશ, મૂઠ ચોટ આ પણ કરી નાખીશ. તો બોર્ડર ઉપર આપણા સૈનિકો શહીદ થઈ જતા હોય છે, તો આપણા દુશ્મનો પર મૂઠ ચોટ કરો ને, આવું પણ હું તાંત્રિકમાં કહું. એ પણ એક અંધશ્રદ્ધા જ કહેવાય. તો આપણા દુશ્મનોનો તમે પ્લે કરી નાખો તો ઠીક છે કે ભાઈ આનું નામ જ એક શ્રદ્ધા માની શકાય, પણ એ અંધશ્રદ્ધા છે. એ તો હવાના કરમ અને કિસ્મતની વાતો છે. તો મિત્રો આપણો તો સારા એક વિજ્ઞાન ટેકનોલોજી ઉપર તમે ચાલશો તો તમને પણ ખબર પડશે અંધશ્રદ્ધા શું ને શ્રદ્ધા શું. પરમાત્મા ભગવાનને આપણા ઈષ્ટદેવને જે કંઈ માનતા હોય, માતા પિતાને માનતા હોય, એવી રીતે તમે એ શ્રદ્ધાની અંદર રહીને અને એની અંદર પ્રેમ કરીને તમે ચાલશો તો જરૂરથી તમને પાર પડશો. તો મિત્રો આપણે અંધશ્રદ્ધાના વિડીયો તમને અપલોડ કરીને બતાવીશ. તો તમે